આજે સદભાગ્ય છે કે આપણી સહકારિતાની આવડી મોટી સાધારણ સભા અહીંયા વીઆઈપી સ્ટેજ ઉપર બધા જે આગેવાનો બેઠા છે એ અહીંયા દેખાય છે. દુધાજી દેખો છો બધા. હા, અને સાથે સાથે અહીંયા સ્ટેજ ઉપર બહેનોથી કરી અને આમ કરીએ ને તો પણ સભા થઈ જાય એટલા બધા જિલ્લાના નેતાઓ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નેતૃત્વ અહીંયા ઉપસ્થિત છે. એ તમામને હૃદયથી આભાર માનું છું, તમામનું વંદન પણ કરું છું. જેમાં માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદશ્રીઓ, માન્ય પૂર્વ સંસદ સભ્યશ્રીઓ સાથે જિલ્લાના પ્રમુખશ્રીઓ, અહીંયા બધા નામ બધાના લઈ શકાય એવા છે. અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં મારી શ્રદ્ધામય માતાઓ, બહેનો અને સૌ વાલા પશુપાલક ભાઈઓ, આજની આ સાધારણ સભામાં આપ સૌને આવકારતા હૃદયનો આનંદ અનુભવું છું. અને ખુલ્લામાં સાધારણ સભા ભરીને તમારી વાત, તમારા વતી જે અમે કામ કરીએ છીએ નિયામક મંડળ, તો એનો હિસાબ આપતા મનના ઊંડાણથી સંતોષ અનુભવું છું. અને મને એવું થાય છે કે ઈશ્વરે, કુદરતે આપણને એ કામ સોંપ્યું કે હું લાખો લોકોના ભલા માટે અમારું નિયામક મંડળ કામ કરી શકે છે. બાકી દરેક વ્યક્તિ પશુ પંખીથી કરીને માણસ સુધી પોતાના બચ્ચાને મોટા કરવા, ઉછેરવા, જન્મ આપવો, આ બધું કામ તો બધા કરે છે. પરંતુ સદભાગી એ લોકો છે કે જેને બીજાના ભલા કરવા માટેનો મોકો મળે અને એમાં ઈશ્વરની પૂજા કરતા હોય, ભગવાનની માં જગદંબાની પૂજા કરતા હોય, એ ભાવ સાથે જો કામ કરીએ તો એનું જે સુખ હોય છે, એનો જે સંતોષ હોય છે, એ માત્ર મનનું સુખ નહીં, તનનું સુખ નહીં, બુદ્ધિનું સુખ નહીં, ચિત્તનું સુખ નહીં, છેક આત્માના સુખ સુધીનો સંતોષ થતો હોય છે. અને પ્રત્યક્ષ સુખ, એની અનુભૂતિ મને થાય છે. એટલે આજે જાહેરમાં લાખો લોકોની હાજરીમાં આ સુખની અભિવ્યક્તિ પણ આપ સૌની વચ્ચે રજૂ કરું છું. એ શબ્દ તરીકે હું વર્ણન નહીં કરી શકું, પરંતુ મને એનો ખૂબ સંતોષ છે. ગલબા કાકાએ આપણા માટે એક છોડવો વાયો અને આજે વટવૃક્ષ બનીને લાખો લોકોને એનું ફળ, એનો છાંયો એ લોકો લઈ રહ્યા છે. એક અદ્ભુત ક્રાંતિ આપણે ત્યાં થઈ. મારા જિલ્લાના સેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બેન દાંતરડાના હાથા ઉપર સોમાનભેર જીવન ગુજારી શકે એવા ધંધા વિકસાવવા છે. કેવો સમય હશે કે જ્યારે કોઈ બેન વિધવા બનતી હશે ત્યારે એનો કોઈ આધાર નહીં હોય અને ત્યારે એનો આધાર દૂધનો ધંધો બની શકે. એવા દુઃખના દિવસો, દુષ્કાળો ઉપર દુષ્કાળો પડતા હશે. દુષ્કાળ પડે ત્યારે ઢોરને ખવડાવવું શું, એના પ્રશ્નો હોય. દૂધ વેચવાની તો કોઈ કલ્પના, ક્યાં વેચવા જવું એ પણ પ્રશ્નો હોય. કોઈ લેવાવાળું ના હોય દૂધ. અને એ ટાઈમે એમણે આવું સપનું જોયું હશે. અને આજે ત્યાંથી કરીને નવું જે વિઝન આપણે 2023ની અંદર આપણે બેઠા અને વિચાર કર્યો કે હવે પછીનું વિઝન શું હશે આપણું, તો એમાં અમે વિચાર એવો કર્યો નિયામક મંડળે કે હવે બનાસને એ રીતે બનાવીએ કે બનાસના તમામ પ્રજાજનો માટે બનાસ આપણું માવતર, સૌના સુખનું વાવેતર, આ નવો સ્લોગન આપીએ કે જે આગામી 50 વર્ષ સુધી બનાસ ડેરી એ તમામ પ્રજાજનોનું માવતર બનીને દરેકના સુખનું વાવેતર કરે, આવનારી પેઢીઓના સુખનું વાવેતર કરે. એ માટે હાર્વેસ્ટિંગ હેપીનેસ એ શબ્દ સાથેનું કામ આપણા નિયામક મંડળે આગળ વધાર્યું છે. આત્મનિર્ભર અને સશક્ત ભારત માટે સંકલ્પબદ્ધ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સહકારિતા મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, આ ચારેય મહાનુભાવોનો ઋણ સ્વીકાર હું કરું છું કે એમણે આપણા ડેરીના અને પશુપાલકોના હિત માટે સમય સમયાંતરે ઘણું બધું માર્ગદર્શન, મોદી સાહેબે દિશા આપી અને અનેક યોજનાઓ એવી આપી કે જેના કારણે આપણે મદદ કરી શકીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ ચાલુ વર્ષની અંદર 69 કરોડ રૂપિયાની અલગ અલગ યોજનાઓની અંદર આ તમે દેખાય છે ને બધામાં થઈને
આપણને વિવિધ યોજનાઓ 1 વર્ષની અંદર 69 કરોડ રૂપિયાની વિવિધ સહાયો આ બે સરકારોએ થઈને આપી. એટલા માટે બે સરકારનો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો પણ આજે જાહેરમાં આભાર માનું છું. કેમ કે આપણા માટે કોઈ મદદ કરે, આપણા પશુપાલકો માટે મદદ કરે તો એનો ગુણ આપણે ભૂલાય નહીં. પશુપાલકોને પણ અલગ અલગ યોજનાઓ આપણે ડેરી દ્વારા જે મૂકી એની પણ આ માહિતી મેં આપી છે કે આટલી યોજનાઓ આપણે 859 લાખની આપણી ડેરીના પૈસામાંથી આપણે વિવિધ યોજનાઓ પણ મૂકી છે. પાકી ગમાણ, મિલ્કિંગ મશીન, ઇલેક્ટ્રિક ચાપ કટર, ખુલ્લા વાડા સહાય, બનાસની અંદર વિધવા શિક્ષા સહાય, લોખંડની ખુલ્લી ગમાણ, પાઇપોની ગમાણ, કુપોષણની સામે MBBS માટે એનિમલ કુલિંગ, ટ્રેક્ટર ચાપ કટર સહિતની આ અલગ અલગ યોજનાની માહિતી આપી. પણ આ બધું થઈ શકે છે શેના કારણે? ઘણી વખત લોકોને લાગે કે આપણે હોશિયાર છીએ એટલે કરી શકીએ છીએ, આપણે બુદ્ધિશાળી છીએ એટલે કરી શકીએ. ના, એવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ કહ્યું છે કે તમારો જો મનનો ભાવ સારો હોય અને પરોપકાર માટેનું કામ કરો તો બુદ્ધિનો યોગ તો સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતે કરી આપે છે. એટલે અમને જે કંઈ આઈડિયા આવ્યા, અમને વિચાર આવ્યા, અમને એમ લાગ્યું કે હજુ વધારે કામ કરીએ, એની પાછળ જો કોઈ સત્વ હોય તો એ મારી લાખો માતાઓ બહેનોના આશીર્વાદ છે. એના કારણે કરીને જ અમે આ કામ કરી શક્યા. એ બોલ્યા ચાલ્યા વગર પણ બેઠા બેઠા એમ કે ભગવાન તમારું ભલું કરે, તમે અમારા માટે કામ કરો છો, તમારું કુદરત સારું કરશે. અને ભાવ જે તમારા મનનો છે ને એના કારણે કરીને આટલી માતૃશક્તિના આશીર્વાદને કારણે અમે આ બધા કામ અમારું નિયામક મંડળ કરી શક્યું છે, અમારા અધિકારીઓ આ કામ કરી શક્યા છે. કેટલાક મોટા પરિણામો આપણે લાવ્યા છે. અત્યારે હવે દૂધ વધારવા માટે વધારે ઢોર લાવવાથી બહુ વધી જશે એવું નહીં થાય, પરંતુ બ્રીડ ઠીક કરવી પડશે, સારી ઓલાદ કરવી પડશે. દૂધ વધારવા માટે પશુમાં બે બાબતો છે, એક ન્યુટ્રિશન સારું આપવું અને બીજું એની સારી ઓલાદ તૈયાર કરવી. બહાર વાત કરે ને કોઈ એમ કે 5000 લીટરનો કોઈ પાડો છે તો કરોડ કરોડ રૂપિયાની એની ચર્ચાઓ થાય. 2 કરોડ. આ મહેશભાઈ જસરાવાળા અને એમને ત્યાં કાર્યક્રમ કરે તો કે આ તો કરોડનો પાડો, આવી વાતો બધા ચર્ચા કરે. બહારથી આવ્યા એના અલગ અલગ નામ આપે. હું આજે જાહેરમાં માન્ય જયંતભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે ને બધાની હાજરીમાં કહું કે બનાસના બંને પાડા એ ભારત માટે આજે એને કોઈ 5 કરોડ રૂપિયા કહે તો પણ આપી ન શકાય એવા 2 પાડાનું સંવર્ધન કરવાનું કામ આપણી ડેરીએ પોતે, અને એનો ડોઝ હોય તો 10,000 રૂપિયા ના મળે ને એવા ડોઝ. કેમ કે એનું દૂધ કેટલું છે તો જે આ 176 નંબરનો જે પાડો છે એનું રોજનું એની માનું દૂધ 28 લીટર છે, અને એક લેક્ટેશનનું કેટલું છે તો 6,295 લીટર દૂધ. અને બીજો જે છે 197 નંબર એની માનું દૂધ રોજનું 32 લીટર છે, અને એનું 6,979 લીટર છે વર્ષનું દૂધ. આવું બ્રીડ આખા દેશમાં ગોતવા જઈએ તો પણ આ બ્રીડની અંદર મળી શકે નહીં. અને આપણી મહેસાણી અને બન્ની બ્રીડની અંદર આ આપણી મોટી એસેટ આપણે ત્યાં છે, એના ડોઝ બનાવીને આપણે આપવાનું ચાલુ કર્યું છે. માત્ર ભેંસમાં જ નહીં, આવા ઘણા બધા બુલ છે. આ બેના હું ફોટો બતાવું છું, સૌથી હાઈએસ્ટ એનો બતાવું છું. બાકી પણ એના પછીના 28 લીટર, 25 લીટર, 22 લીટર, 24 લીટર સહિતના જે દૂધ આપે છે એવા ભેંસના પાડાના ડોઝ આપણે ત્યાં કામ, મોટું પરિણામ એના કારણે બદલાવ આવી રહ્યો છે. HF ગાયની અંદર પણ રોજનું 47 લીટર અને 52 લીટર દૂધ આપી શકે એ HFના પણ નંદી આપણી પાસે છે. કાંકરેજમાં એક બહુ મોટો ચમત્કાર આપણે ત્યાં કાંકરેજનો છે. આ પહેલા નંબરમાં જે દેખાય છે એની માનું 27 લીટર કાંકરેજ દૂધનું એની માનું દૂધ છે, અને એની બીજું જે છે એનું 25 લીટર જે આ સફેદ દેખાય છે એ પણ આપણે ત્યાં છે, આપણા પોતાના છે, આપણે બહારથી નહીં, આપણે પોતે ડેવલપ કર્યા છે. અને આવા ઘણા બધા આનું બ્રીડિંગ વેલ્યુ પણ આપણે નક્કી કર્યું છે. તો બ્રીડિંગ વેલ્યુ પણ ખૂબ છે કે એના ગુણ કેટલા જ નવી વારસામાં ઉતરશે. તો હવે જીનોમિક સિલેક્શનનું કામ પણ આપણે હાથ ઉપર લીધું છે. આ બહુ મોટો ચમત્કાર થઈ રહ્યો છે, બહુ મોટું કામ થઈ રહ્યું છે. આ 2 લીટર 4 લીટર વાળી ગાય કે ભેંસ રાખવાથી એને બદલે વધારે હાઈ ઈલ્ડ વાળી ગાય કે ભેંસ રાખવાથી પશુપાલકોનું જીવન બદલાશે.
કાંકરેજના 3,34,000 જેટલા ડોઝ તૈયાર કર્યા, મહેસાણાના 13 લાખ અને HFના 9 લાખ, એમ કરીને 25 લાખ પોતાના ડોઝ તૈયાર કર્યા છે. અને આ ડોઝ એકની કિંમત જે આપણે બહાર લેવા જઈએ ને, બહારથી પ્રાઇવેટ લોકો તો 10,000 રૂપિયા ના આપે, એ આપણે કેટલામાં આપીએ છીએ? MD શ્રી હરિભાઈ છે ડૉક્ટર? 15 રૂપિયામાં અને 50 રૂપિયાની અંદર આ ડોઝ આપણે પશુપાલકો સુધી પહોંચાડીએ છીએ. 8-10 હજારમાં ન મળે ને એ વ્યવસ્થા જો માર્કેટમાં આ ડોઝ તૈયાર કરીને ઓપન માર્કેટમાં વેચીએ ને તો 1000 કરોડ રૂપિયા કમાઈ શકાય. પરંતુ આપણે એ નથી કરતા. આપણા પશુપાલકોમાં સારી ઓલાદની ભેંસો ગાયો તૈયાર થાય એના માટે આ કામ કરીએ છીએ. હવે એક નવું કામ જે મેં પહેલાં 2 વર્ષ પહેલાં કહ્યું હતું કે વાસળી 90% આવે એના માટેનું એક મશીન ડેવલપ કરવું પડે. NDDBએ આ કામ કર્યું અને 90% વાસળીઓ આવે એના માટેનું આપણે મશીનો ડેવલપ કરીને અહીં મૂક્યા. એનું કામ ચાલુ થઈ ગયું છે. હું તમને નાનકડો વિડીયો બતાવું. આપણે 90% વાસળીઓ જ આવે એટલે હવે આપણે ડોઝ જે આપી રહ્યા છીએ ને એની અંદર શોર્ટેજ એટલે રખડતા આખલા સમસ્યાઓ બધું લગભગ બહાર આવી જશે. રખડે, કોકના ખેતર ચરી જાય, બીજું થાય. એની જગ્યાએ 90% જેટલી માત્ર વાસળીઓ જ આવે અને આવી સારી ઓલાદની તૈયાર થયેલું. એના માટેનું કામ આપણે હાથ ઉપર લઈ લીધું છે. કામ ચાલુ થઈ ગયું છે. આપણે એમાંના 2 મશીન આપણે ત્યાં લાવી દીધા છે અને આ દેશમાં એક બહુ મોટો ચમત્કાર આ બનાસ કરી રહ્યું છે. NDDBએ 2 મશીન મૂકી દીધા છે. 2નું કામ આપણે પ્રોડક્શન ચાલુ કર્યું છે. આ વર્ષે 1 લાખ જેટલા ડોઝ બનાવીએ છીએ. આવનારા વર્ષમાં 1 વર્ષમાં 10 લાખ જેટલા ડોઝ બનાવવાનું માટેનું આપણું ટાર્ગેટ પણ છે. બીજું જે છે પશુપાલનની આપણી ગાડીઓ 250 થી 270 જેટલા વેટનરી ડૉક્ટરોની ટીમ. આપણને લાગે ને કે આ બધું કામ, ઘણા લોકો કહે છે બનાસ કઈ રીતે આટલું કરી શક્યું, બીજે દૂધ નથી આખા દેશમાં ને માત્ર બનાસમાં કેમ આટલી આવક મળે છે? તો એની પાછળ સૌથી મોટું કામ છે 270 જેટલા વેટનરી ડૉક્ટરોની ટીમ. કોઈની પાસે નથી, આખા વર્લ્ડમાં, દુનિયાની અંદર કોઈ પાસે નથી. આપણી પાસે છે કે ગાડી સાથે માણસની જેમ, એમ્બ્યુલન્સની જેમ એ ગાડી લઈને પહોંચે ને એક પણ પશુ બીમાર પડ્યો તો તાત્કાલિક એની સારવાર કરવાનું કામ કરે. આ બધા કામના કારણે આંકડામાં જોશો તો ધ્યાન ઉપર આવશે, પશુ દીઠ ભારત દેશમાં ભેંસમાં 5.69 લીટર દૂધ આવે છે, 5.5 લીટર. આપણે ત્યાં 7 થી ઉપર જતું રહ્યું, 7 લીટરથી ઉપર. આ બ્રીડિંગનું કામ કર્યું એના કારણે આ બહુ મોટી ઘટના છે. કાંકરેજમાં દેશમાં 3.5 છે, આપણે 6 જેટલે પહોંચ્યું, 6 લીટરે. હર્ડ કહું છું, સરેરાશ. હાઈએસ્ટ વાળી તો 25-27 લીટરે આપતી હશે, પણ સરેરાશ દૂધ આટલે પહોંચ્યું. અને HFમાં પણ લગભગ 10 લીટરે આપણે પહોંચવા આવ્યા છીએ. હવે આ ટાર્ગેટ કર્યો છે. હવે એને જો આપણે હજુ દોઢો કરવો હોય તો એના માટે નેક્સ્ટ જે કામ કરવાનું છે એ લીધું છે કે આજે 7 લીટર છે એની જગ્યાએ 9 લીટર કઈ રીતે કરીએ, 6 લીટર છે અને 10 લીટરે કઈ રીતે પહોંચાડવું હર્ડ એવરેજ, તો બધા પશુપાલકોની આવક, એનું દૂધ વધે એટલે વધી જાય. તો એના માટેનું જે સેન્ટર છે એ આપણે એક ચાલુ કરી રહ્યા છીએ. નવું કામ આખા દેશમાં સૌથી મોટું કામ નેક્સ્ટ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીના માધ્યમથી BBBRC ભીલડીની બાજુમાં સેન્ટર આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. એનું કામ લગભગ અધૂરું ચાલુ છે. અત્યારે આ જે લેબ છે એ રૈયામાં છે. અત્યારે જે દ્રશ્ય દેખાય છે ને એ રૈયામાં તૈયાર થઈ છે. એક ગાયમાંથી 50 જેટલા ઈંડા કાઢીને આ લેબમાં ડેવલપ કરવા અને બીજી જે ગાય ઓછું દૂધ આપતી હોય તેના ગર્ભમાં મૂકવા. અને આ જે દેખાય છે ને દ્રશ્ય એ ભીલડીમાં આવડું મોટું થઈ રહ્યું છે. જેમ બનાસ ડેરી મોટી છે ને એવડું જ ભીલડીની અંદર 250 વીઘા જમીનની અંદર ભારતનું સૌથી મોટું આ સેન્ટર બની રહ્યું છે. અને દિવાળી સુધીમાં તૈયાર થઈ જશે એટલે ભારત દેશની દેશી નસ્લની ગાયોના સંવર્ધન માટેનું એક બહુ મોટું કામ આપણે ત્યાં થઈ રહ્યું છે. તો આ એક ઐતિહાસિક ચમત્કાર આવનારા સમયમાં દૂધ ડબલ કરવા માટે એ કામ આપણે લીધું છે. ડેરીની સાથે સાથે ભારત સરકારે પણ ઉદારતાપૂર્વક આપણને એક્સિલન્સ ઓફ નેશન એની આપણે માગણી કરી છે. ભારતનું એક્સિલન્સ આ બની શકે એ માટે આપો. અમે માત્ર કાંકરેજ નહીં, કાંકરેજની સાથે ગીર, સાયવાલ,
થરપારકર, ગંગાતીરી, રેડ સિંધી બધી ગાયોનું કામ અમે કરીશું અને બધી ભેંસનું પણ કામ અમે કરીશું. તો આ એક બહુ મોટું કામ ભીલડીમાં આપણે કરી રહ્યા છીએ. તમને લાગશે કે આટલું બધું કામ પૈસા ક્યાંથી લાવ્યા ને એટલા પૈસા લાવ્યા પછી પણ પશુપાલકોને તો ભાવ વધારો ઓછો કર્યો જ નહીં, હમો વધાર્યો છે. તો આ નિયામક મંડળે ઝીણવટપૂર્વકના સારા નિર્ણય લીધા તમારા આશીર્વાદથી અને આપણા કર્મચારીઓએ રાત દિવસ સારું કામ કર્યું, એના કારણે થઈ શક્યું. હવે બીજું એક પહેલા નંબરમાં જે તમને દેખાય છે બનાસ પશુ વાત્સલ્ય, આ બહેનો તમારે જરા સમજવા જેવું છે. પશુપાલકમાં એક બાબત એવી હોય છે કે શરૂઆતના દિવસોમાં દૂધ 1-2 દાડા ધવરાવે ગાય ભેંસને સારી વાસળી દે ને પછી બંધ કરી દે છે. કેમ કે 40 રૂપિયા, 50 રૂપિયા, 60 રૂપિયાનું લીટર દૂધ અને લીટર દૂધ એ ખાઈ જાય પછી વાસળી તો જીવ બળે છે ને નથી ધવરાવતા. તો અમે જોયું કે કારણ શું છે સારી વાસળીઓ તૈયાર નથી થતી, સારી પાડીઓ તૈયાર થતી. તો એમ લાગે 2-5 દિવસ પછી એને ધવરાવવાનું બંધ કરે છે અને ધવરાવે નહીં, દૂધ આપે નહીં, શરૂઆતના 60 દિવસ ના આપે તો ના થઈ શકે. તો અમે એક ફૂડ રિપ્લેસમેન્ટ તૈયાર કર્યું છે, બનાસ પશુ વાત્સલ્ય. આ વે જે આપણું બચે છે ને વેની અંદરથી આમાં પ્રોટીન લીધું છે. બાકીના દૂધની અંદર 7% જેટલું પ્રોટીન હોય, આમાં 9% કરતાં વધારે પ્રોટીન છે. અને 1 લીટર દૂધ આપણું ભેંસનું તો જો 8 ફેટનું હોય તો 80 રૂપિયા, 9 ફેટનું હશે તો 90 રૂપિયા લીટર થાય. પણ આ કેટલામાં થશે? આ માત્ર 12 રૂપિયા લીટર તૈયાર થઈ જશે. 12 રૂપિયે આ ડેરી તૈયાર કરીને તમને આપશે. 12 રૂપિયા 1 લીટર એને પાઈ દે અને જો 40 દિવસ સુધી સતત જો એને પશુને વાસળીને પાવ એટલે 2 વર્ષની અંદર પ્રેગ્નન્સી થઈ જાય, 2 વર્ષમાં પ્રેગ્નન્ટ થઈ જાય. હું આપણા ડૉક્ટરો અને સાયન્ટિસ્ટની ટીમને અભિનંદન આપું છું. આમાં માત્ર પ્રોટીન છે એટલું નહીં, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ, આ તમે 1-1 લીટર એની પાવડર આવશે, એ પાવડર તમે નાખી દો 1 લીટર દૂધની અંદર અને એને પાઈ દો, વાસળી 2 વર્ષની અંદર એને વિયાઈ શકે એવી સ્થિતિ થઈ શકશે. આ બહુ મોટું કામ આપણા સાયન્ટિસ્ટોની ટીમે કર્યું છે, આવનારા સમયમાં બહુ કામ આવશે. બીજા નંબરમાં જે કેલ્શિયમ છે એ પણ પથ્થરમાંથી તૈયાર થયેલું કેલ્શિયમ, હાડકાવાળું નહીં. એ પણ બહુ સસ્તું છે, 1000 રૂપિયામાં બહાર માર્કેટમાં મળે છે. તો લીધું કે આટલા બધા સારા ખેડૂતો છે, કેલ્શિયમ ઘટીના જે વધારે દૂધ આપે છે એનું કેલ્શિયમ ઘટતું હોય છે, તો પછી 1000 રૂપિયે એના ડબલ લેતા હોય છે. આ લગભગ 400 રૂપિયાની અંદર તૈયાર કરવાનું કામ આપણે કરી લીધું છે. એટલે પશુપાલકને એનો પણ ફાયદો સીધો થાય. એક મકાઈ ખોળ અને ત્રીજું એનડીડીબીના સહયોગથી વધારે દૂધ આપતા પશુ માટેની એક નવી પ્રોડક્ટ પણ આપણે ડેવલપ કરી છે. પશુપાલકના એક પ્રશ્ન વર્ષોથી એ આવતો કે સાહેબ અમે દૂધ તો ભરાઈએ પરંતુ ક્યાંક અમારા ફેટ મંત્રી ઓછા કરી દે છે, આ પ્રશ્ન આવતો. અને એ પ્રશ્ન કોઈ કે આ મંત્રીએ નહીં પણ અમારા પેલા કરી નાખ્યું, શું નામ, ટેસ્ટરે કરી નાખ્યું. એટલે મને લાગ્યું કે આનો કાયમી ઉકેલ કંઈક હોય કે ના હોય, કે એવું કંઈક ટેકનોલોજીના માધ્યમથી કરીએ કે આવું કંઈ થાય નહીં. તો ફેટ અને એસએનએફ બંને વસ્તુ, અથવા તો કેટલાક લોકો એવા મંત્રીઓની પાસેની પ્રશ્ન આવતો કે અમારે તે દૂધ લઈને આવે છે ને એમાં પાણી નામી દે છે અને એમ કે લીટર વધારી નાખ્યું એમ પાણી નામીને. તો મેં કીધું બધી સમસ્યાનો ઉકેલ એક થઈ શકે. એટલે ભારતમાં પહેલી વખત આપણે દૂધના પૈસા માત્ર ફેટ ઉપર નહીં પરંતુ ફેટ અને એસએનએફથી આપવાનું ચાલુ કર્યું. શરૂઆતની અંદર 10-15 મંડળીઓમાં કર્યું અને પશુપાલકો એટલા ખુશ થઈ ગયા કે આ ફેટને એસએફના આપો છો ને એટલે જે સારું દૂધ ભરાવતા હતા ને એને પૈસા જે મળતા હતા એના કરતાં વધારે મળવા મળ્યા. કેમ કે ફેટ કદાચ વધારી નાખે, તેલ નાખી દે તો એસએનએફ ઘટે, પાણી નાખી નાખો તો એસએનએફ પેલું ઓછું થાય. પણ બેનું માપદંડ કરીને લેવાનું ચાલુ કર્યું એટલે કોઈ એનું ઓછું જ ન કરી શકે. અને એના કારણે કરીને પશુપાલકોને જે પૈસા આપીએ છીએ એમાં વધારાનો 2 ફાયદો થયો, મંડળીને પણ ફાયદો થયો. આ વખતે મંડળી પણ ભાવ વધારો આપી શકશે અને સારો આપી શકશે અને પશુપાલકોને પણ વધારે કિંમત એની આપવાની ચાલુ થઈ શકી. તો આ 2 કામ આપણે ત્યાં કર્યા પછી અત્યારે દેશના બધા લોકો વિચારે છે કે આપણે પણ ખાલી ફેટ આધારિત નહીં, ફેટ અને એસએનએફ આધારિત દૂધના ભાવ આપવાનું વ્યવસ્થા કરીએ. તો આ 1 વર્ષનું ખૂબ સારું પરિણામ આપણને એ પણ મળ્યું છે. 100% મંડળીઓ ઓનલાઈન કરી. પહેલાં આપણે રોકડા પૈસા આપતા, મંત્રી આપે, ચેરમેન ત્યાં આગળ પગારનો દિવસ થાય લાઇનમાં બધા ઊભા હોય અને રોકડા પૈસા આપતા.
પછી થોડા પૈસા ખૂટી જાય તો બાકેશની ગળીએ હાલતા, બાકેશની પેટીએ હાલતા, બીડીની ગળીએ હાલતા, આવું આવતું કે ભાઈ હવે આટલા પૈસા છૂટા નથી, લ્યો બાકેશની ગળી લઈ જાઓ, એટલે બાકેશની પેટી લઈ જાઓ, ગળી લઈ જાઓ, અને એ ફરિયાદો આપણે ત્યાં આવતી. હવે 100% ઓનલાઈન વ્યવસ્થા કરી, પશુપાલકોના બધા પૈસા એના મોબાઈલમાં પોતે જોઈ શકે SMS દ્વારા. બધાને SMS મોકલવાનું ચાલુ કર્યું કે તમારા આટલા રૂપિયા તમારા છે. એના કારણે વચ્ચેના જે ડખા હતા એ બધા પ્રશ્ન થઈ ગયા. નહીંતર સારું કામ કોઈ મંત્રી કરતા હોય ને તો એના ઉપર શંકા રાખે, મારો બેટો પગાર અમારે આટલો આવ્યો છે ને આટલો આપ્યો છે, અને જેને બાકી કંઈ આગા પાછું કરવું હતું એને છૂટ મળે. તેના બદલે બધું ઓનલાઈન કરી દીધું. બધી રકમ ડાયરેક્ટ એના ખાતામાં, એના હિસાબ એની પાસે આવતો થાય. દૂધમાં વચ્ચે ચોરી થતી, ટેન્કર લઈને જાય, નાળી નાખી દે, લોક તોડી નાખે. અને જે સારું કામ કોઈ પણ જગ્યાએ થતું હોય ને ત્યાં આસુરી શક્તિ તો હોય જ. ગરીબોના લૂંટી લેવાનો ભાવ, એવો તત્વો તો કેટલાક રહેવાના જ, હરામનું ખાવાવાળા તત્વો તો રહેવાના જ. એ કોઈ પણ સારું પવિત્ર કામ ચાલતું હોય ને તો યજ્ઞની અંદરથી પણ હવનમાંથી લઈને ખાવાનું એની ઈચ્છા થઈ જાય. આ તો હવન જેવું છે, યજ્ઞ છે. તો એવા લોકોને પછી કાયદાના માધ્યમથી કઈ રીતે ઠીક કરી શકાય? તો અમે GPS સિસ્ટમ, ડિજિટલ લોકિંગ માટેનું કામ કર્યું, અને આ મહિનાની અંદર બનાસકાંઠા જિલ્લામાં ફરતા બધા ટેન્કર પણ આ આવતા મહિનામાં, અત્યારે લગભગ 20 કે 22 બાકી રહ્યા છે, એ ડિજિટલ લોકિંગથી જોઈન્ટ થઈ જશે, કે જેની અંદરથી મહેનત કરીને પણ, નહીંતર ચાવી ડુપ્લિકેટ કરે, ઉપરનું કવર તોડી નાખે, કંઈક ના કંઈક રસ્તા કરતા હતા. સંપૂર્ણ બંધ કરવા માટેની એક વ્યવસ્થા પહેલાં બહારના ટેન્કરોની કરી, GPS સાથે જોડ્યું, ક્યાં કેટલી મિનિટ ઊભો રહ્યો ત્યાં સુધીની વ્યવસ્થા થાય. અને હવે 100% આ મહિનામાં જિલ્લાના બધા ટેન્કર પણ ડિજિટલ ટેકિંગ સિસ્ટમથી જોડાઈ જશે. એટલે વચ્ચેની ચોરી થવાની જગ્યા બિલકુલ બંધ થઈ ગઈ. પરિવહન માટે આ કામ કરવાને કારણે પહેલો પરિવહનનો ખર્ચો 21-22માં 37 પૈસા હતો, આ વર્ષે ઘટીને 29 પૈસા લીટરે પરિવહનનો ખર્ચો થયો આ ટેકનોલોજીના કારણે. એટલે 1 લીટરની અંદર આટલા પૈસા થાય તો આ કરોડો લીટરમાં કેટલા પૈસા બચી શકે તેનો તમને અંદાજ છે. 70 લાખથી વધારે ખર્ચો માત્ર આ ટેકનોલોજીના કારણે આટલા રૂપિયા આપણા બચશે. મહિલાઓની સંખ્યા વધે એ માટેનો એક પ્રયત્ન આપણે લીધો કે બહેનોનો ધંધો છે, બહેનોની ભાગીદારી, સહભાગિતા વધારે થાય. અને 1,70,000 કરતાં વધારે બહેનોના ખાતા બેંકમાં ખુલી ગયા છે. હવે પૈસા બહેનોના ખાતામાં આવતા થયા છે. અને બહેનોના ખાતામાં પૈસા આવે છે ને તો માત્ર એક પરિવાર નહીં, એક બહેન નહીં, આખું પરિવાર સમૃદ્ધ થાય છે. એ કરકસર કરે છે, એ ખોટો ખર્ચો નથી કરતું, એ પોતાના દીકરા દીકરી માટે રોકાણ કરે છે, એને ભણાવે છે. અને કોઈને આંટો ફેરો રાજસ્થાન બાજુ મારવાની ઈચ્છા થાય ને તો પણ માગવા પડે પૈસા, શેના સારું જુએ છે પૂછે. આવા અનેક કંટ્રોલ આના કારણે થયો છે. આપણા પરિવારો સમૃદ્ધ થવા માંડ્યા છે. હજુ આ કામને મારે આગળ લઈ જવું છે. સમજી ગયા ને? તાલીમ આપવાનું કામ ચેરમેન મંત્રીને ચાલુ કર્યું, એમાંથી પણ બહુ મોટો આર્થિક સુધારો આપણે ત્યાં થઈ રહ્યો છે. એક પહેલ કરી હતી મેં આજથી કરીને 5 વર્ષ પહેલાં કે આપણી મંડળીઓની અંદર આપણી દીકરીઓ આવે અને એ કામ કરતી થાય. શરૂઆત કરી તો અત્યારે મહિલા મંત્રી તરીકે 14 જેટલી દીકરીઓ મંત્રી તરીકેનું કામ કરતી થઈ ગઈ. અને ગ્રેજ્યુએટ દીકરીઓ છે, એ પોતે જાતે મંત્રી બનીને કામ કરે છે. સહમંત્રી તરીકે 60 જેટલી બહેનો આવી. અને મહિલા ઓપરેટર તરીકે મંડળીમાં, દૂધ મંડળીમાં, એ લગભગ 861 જેટલી. એટલે કુલ આપણી ડેરીમાં 935 જેટલી મહિલા કર્મચારીઓ આપણા જિલ્લાની, આપણી દીકરીઓ એ આ કામ કરતી થઈ ગઈ છે. આ એક નવી ક્રાંતિ છે. એની ચીવટ, એના પરિણામ ખૂબ સારા આપણને મળી રહ્યા છે. મારે તમને એક જાણકારી આપવી છે. થોડા વર્ષો પહેલાં આપણે એક વાત એવી કરી હતી કે પશુપાલકને તો દૂધ આપણે આપીએ છીએ, પરંતુ પશુપાલકની સંસ્થાઓ 2 છે. એક ગામની દૂધ મંડળી અને બીજી આપણી ડેરી. આ બંને આર્થિક સક્ષમ થવી પડે. એટલે દૂધ ઉત્પાદકોને દૂધના ભાવ વધારો આપે ને એની સાથે સાથે અમે છેલ્લા 10 વર્ષથી દર વર્ષે 50 કરોડ, 100 કરોડ, 150 કરોડ રૂપિયા એને વધારાના આપણે આપીએ છીએ
ડિબેન્ચર તરીકે. ડિબેન્ચર, તો ડિબેન્ચરની રકમ એ એટલી મોટી વધી ગઈ કે અત્યારે પશુપાલકોને જે રીતે આવક દૂધ વધારો સંઘ આપે એ પ્રમાણે મંડળીઓ પણ આપતી થઈ. 2015માં 198 કરોડ રૂપિયાની મિલકત હતી, શેર, ડિબેન્ચર બધું થઈને મંડળીઓની મિલકત. આ મંડળીઓનું કહું છું, સંઘનું નથી કહેતો, દૂધ મંડળીઓ ગામની હોય ને નહીં. 10 વર્ષની અંદર 198 કરોડમાંથી આ વર્ષે 1144 કરોડ રૂપિયાની મૂડી કોની બની? આપણી મંડળીઓની બની. અને મૂડીના કારણે એના પૈસા જે જમા છે એનું વ્યાજ કેટલું થયું? તો આ વર્ષે 82 કરોડ રૂપિયા વ્યાજ મંડળીઓને ખાલી આ પૈસા આપ્યા ને એનું વ્યાજ એની આવકમાં થયું. એ એના ભાવ વધારા તરીકે પશુપાલકોને ચૂકવી શકશે. મંડળીઓની મિલકત પણ આટલી સક્ષમ આપણે ત્યાં થઈ શકી છે. આ 10 વર્ષમાં, 50 વર્ષમાં 198 કરોડ હતા, 10 વર્ષમાં 1144 કરોડ રૂપિયાની મિલકત આપણી મંડળીઓની વધારી છે. સેમ્પલ દૂધના હોય એ પહેલાં એમ કરતા કે તો હવે ગમે તે મંત્રી નામે કોકના નામે નાખી દે, કોકના ખાતા ચાલી જતા અને એના ખાતામાં લઈ લેતા. સેમ્પલના પૈસા પણ એક નાનું સેમ્પલ લે, તેના પૈસા બધા દૂધ મંડળીના, એની આવક એ પણ દૂધ મંડળી ખાતે જમા કરવાની વ્યવસ્થા ચોકસાઈપૂર્વક આપણા અધિકારીઓએ, કર્મચારીઓએ કરાવી. અને એને લીધે એ પૈસા બીજું કરકસર કરીને ખર્ચ ઘટાડ્યો. લાઇટનું બિલ વધતું હોય તો સોલાર લગાડી દીધો, ખર્ચ ઘટ્યો. પગારમાં ખર્ચ ઘટ્યો. 4 મહિને ઓડિટ કરવાની વ્યવસ્થા કરી. વધારાના પૈસા વાપરતા હોય તો એ જમા કર્યા એનું વ્યાજની આવક આવી. આમ કરીને દૂધની અંદર આ વખતે જેમ આપ દૂધનો ફાળવણી આપણે એની કરીએ ને એ જ પ્રમાણે અમે મંડળીઓને દૂધનો કેટલો ભાવ વધારો તમે આપશો એનું એક કામ લગાડ્યા. અને બધી મંડળીઓની અંદરથી 128 મંડળી છે કે જેણે 3% સુધી એણે રકમ ચૂકવ્યા. 3% આપશે એવી મંડળીઓ 128. 3%થી કરીને 5% સુધીની મંડળીઓ છે એ 373 મંડળીઓ થઈ, જે 5% સુધી. અને 5%થી કરીને ઉપર જે ધિરાણ આપશે નફો, એવી મંડળીઓ 1204 મંડળીઓ આપણા જિલ્લાની બની છે. અને આના કારણે કરીને જે આપણે નફો અહીંનો જે આપીએ છીએ, સાથે સાથે આ વખતે હું એની જાહેરાત પણ કરવાનો છું કે કેટલા કરોડ રૂપિયા નફો મંડળીઓ પણ આપશે. તો મંડળીઓ પણ આ કામ કરતી થાય એ માટે પણ અમે ઝીણું કામ અમારા નિયામક મંડળ, અમારા અધિકારીઓએ કર્યું, એનાથી આ પરિણામ મળ્યું છે. આ બધા કામો તમને લાગશે કે આવા બધામાં કઈ રીતે જાય છે, તો એક TQM કરીને એક સિસ્ટમ ઊભી કરી છે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. આ સિસ્ટમ માત્ર જાપાન પાસે હતી, બનાસ ડેરીએ એક્સેપ્ટ કરી. 6 સિગ્મા, આની અંદર આપણા સ્ટાફને ટ્રેન કર્યો, ટ્રેનિંગ આપી. દરેક પોતે પોતાનો જ્યાં બેઠા ત્યાંથી એક કદમ આગળ કઈ રીતે આગળ વધી શકે. નુકસાન પડે છે તો એમાં સુધારો કઈ રીતે કરે, લોસ છે તો કઈ રીતે સુધારો કરે, લાઇટનું બિલ છે તો એમાં કરકસર કઈ રીતે કરે, એના કાઇઝન નક્કી કર્યા. 79 જેટલા પ્રોજેક્ટ અલગ અલગ અધિકારીઓને આપ્યા કે તમે આમાં સુધારો કરો. દાખલા તરીકે કેવો સુધારો કરે, લાઇટનું બિલ આટલું આવતું હોય તો ઓછું કઈ રીતે કરી શકે, ક્વોલિટી છે તો એમાં આટલા બેક્ટેરિયા આવે છે તો એમાં ઓછા કઈ રીતે કરી શકાય, ફેટ લોસીસ આટલો છે તો એમાં આટલું કઈ રીતે કરી શકાય. એવા 79 જેટલા પ્રોજેક્ટ અલગ અલગ અધિકારીઓને આપ્યા. અને એની 39 કરોડની બચત થઈ. અને ઇમ્પ્રુવમેન્ટ જે નાના મોટા કર્યા એના 40 કરોડની બચત થઈ. અને કાઇઝન આપ્યા, અલગ અલગ સુધારા, એના કારણે 45 કરોડની બચત થઈ. કુલ એના કારણે 124 કરોડનું આવું કામ ચાલતું હતું. પરંતુ આ ટ્રેનિંગ આપવાને કારણે, સુધારા કરવાને, ચીવટ રાખવાને કારણે, નવું વિજ્ઞાન ઉમેરવાને કારણે 124 કરોડ રૂપિયાનો ફાયદો આપણે ડેરીમાંથી કરી શક્યા. આ મેં મંડળીઓની વાત કરી. હવે એનો ભાવ વધારો કેટલો છે એની મંડળીઓનો એ હું તમને પાછળ બતાવું છું. પહેલાં સોઇલ લેબ આપણે જે ચાલુ કર્યું જમીન સુધારવા માટે, માટી સુધારવા માટે, એની જે આધુનિક જે લેબ બનાવી છે એમાં એક સ્લાઇડમાં તમે જોશો કેટલાક જંતુ હલે છે. એ જંતુ નથી, એ માઇક્રોન છે. માટી જીવે છે ને
એના જીવંતતા છે. આ થરાદની જે લેબ છે એનું પરિણામ છે. આ વિદેશની અંદર 20-25 હજાર રૂપિયા ટેસ્ટના થાય છે, આપણે માત્ર 200-400 રૂપિયામાં ખેડૂતને તૈયાર. આ જીવતી માટી છે, માટીની અંદર આવા જીવંતતા હોય છે. માટીની એક ચપટી માટી લઈને એની અંદર એ જે મરી જાય છે એટલે આપણી આવક ઓછી થઈ જાય છે, એટલે માટી મરે છે. માટી મરે છે એટલે આપણે પછી ડીએપી યુરિયા બધું અંદર નાખવું પડે છે. તો એક આ સોઇલ માટેની જે લેબ છે એની વાત હતી. એક તમે અહીંયા આવ્યા છો, મારી તમને પ્રાર્થના છે, એક ઓઇલ મિલ આપણે તૈયાર કરી છે, તમે જોઈને જજો. મેં વર્ષો પહેલાં કહ્યું હતું, 2 વર્ષ પહેલાં, કે આપણે ઓઇલ મિલ આપણી બનાવશું, રાયડું ખરીદીએ, મગફળી ખરીદીએ, પરંતુ એના પૈસા તો જેમ દૂધના મળે છે એમ એનાય મળતા થાય ને. તો આપણે એક મિલ ચાલુ કરી છે અને એ અહીંયા તમને મારી પ્રાર્થના છે કે તમે આવેલા બધા લોકો આ જોયા વગર ના જાય. આ મિલ આપણે તૈયાર થઈ ગઈ છે, એનું પીલાવાનું ચાલ્યું, ઘાણી નહીં, ઘાણીથી પીલાય ને એ રીતનું તૈયાર થયેલું તેલ, અને એ તેલ આપણે માર્કેટમાં આપી રહી છે. આ એનો વિડીયો છે, જરા જુઓ. આ તૈયાર થયેલું ઘાણીનું તેલ જે છે એ પણ આપણે અહીંયા વેચીશું ને બહાર પણ આપણને ફેડરેશન, એનડીડીબી એ બધાથી આપણે વેચી શકીએ. તો આપણી પોતાની ઓઇલ મિલ પણ હવે બની ગઈ છે. ખાલી ડેરીનું તો કામ કરતા હતા, પરંતુ ડેરીની સાથે સાથે આપણે તેલનું કામ પણ, ઓઇલનું કામ પણ ચાલુ કર્યું છે. એક મોટું કામ આપણે બટાકાના બિયારણ માટે કર્યું છે. બટાકાનું બિયારણ માટેનું ટીસ્યુ, એનું સીડ્સ તૈયાર કરવા માટે આધુનિક લેબ અહીંયા આપણે ઊભી કરી છે. આ તૈયાર ને આ દ્રશ્યો એ આપણી અહીંની લેબના છે. એક છોડમાંથી અનેક છોડો બનાવી શકાય. એનું જીન્સ લીધું, જીન્સમાંથી આ બોક્સની અંદર એના તૈયાર કરી રહ્યા છે ટીસ્યુ. આ ટીસ્યુ લેબ છે. ટીસ્યુમાંથી G0 બનાવવા માટે કાનપુરમાં આવડો પ્લાન્ટ આપણે ત્યાં લગાડ્યો, કાનપુરની અંદર. અને એમાંથી લગભગ 16 કરતાં વધારે જાતના બટાકાનું સીડ્સ આપણે પોતે ભારત સરકારની એક ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને આપણે કર્યું. આ બધા તૈયાર થઈ ગયા છે બિયારણ. સફળતા મળી છે બટાકાના બિયારણ માટે. આ ટીસ્યુ એના તૈયાર થઈ જશે. છે એરોપોનિક છે, એરોપોનિક દ્વારા તૈયાર થઈ ગયું છે. આ બટાકા આપણે પોતે ઊભા કર્યા, પોતાના બનાવ્યા બટાકા. ભારતની જાત તૈયાર કરવા માટે, ભારતના દેશી બટાકા બનાવવા માટેની આ વ્યવસ્થા કરી. આ બટાકાને જો માર્કેટમાં વેચશું ને આપણે તૈયાર કરીને, તો પણ આવનારા સમયમાં હજારો કરોડ રૂપિયા આપણે આના બિયારણના કારણે કમાઈશું. અત્યાર સુધી વિદેશની કંપનીઓ બિયારણ બનાવે છે. દેશની પહેલી એવી સહકારી સંસ્થા છે કે જેણે બટાકાનું સીડ્સ બનાવવા માટેનું કામ કર્યું, એનું સંશોધન કર્યું અને સંશોધન કરીને આગળ વધાર્યું. આગામી 2 વર્ષમાં વાવવા માટેના બટાકા પણ ફાઉન્ડેશન, પછી G0, G1, G2, G3 અને પછી વાવવા માટે સીડ્સ તરીકે આપણે આપશું. અને અત્યારે કેટલીય કંપનીઓને બહારના લોકો આપણને કહે છે કે અમારી સાથે કરાર કરો, બધા પૈસા અમે આપીએ. પરંતુ અમે નક્કી કરીએ છીએ કે ભારત સરકારનું એક ઇન્સ્ટિટ્યૂટ, ભારતની એક સહકારી સંસ્થા નવી ઊભી કરીને એની સાથે આપણે આ રિસર્ચને જોઈન્ટ કરીને આપણે આ બટાકા તૈયાર કરીને આપશું, જેથી દેશભરના ખેડૂતોને આપણે અત્યારે બટાકાનું બિયારણ આપીએ છીએ ને, લગભગ એની અડધી કિંમતે એના કરતાં સારું બિયારણ આપણે આપી શકશું અને ખેડૂતોની સમૃદ્ધિમાં બહુ મોટું કામ થઈ શકશે. આ કામ તમે કોઈએ અમને કરવાનું નહોતું કીધું, આ કરો એવું નહોતું કીધું. આ ધંધો પોતાનો કરી શકો, મને ખબર હતી. અને પોતાનો ધંધો જો પોતાનો બનાવ્યો હોત તો વર્ષે દાડે 1000 કરોડ રૂપિયાનો નફો કરી શકાય એવો આ ધંધો છે. એની સમજણ હતી, પરંતુ નક્કી કર્યું કે પોતાના માટે તો બધા જીવે, સૌના માટે જીવે, એ જ ભક્તિ છે. અને ભક્તિ સાથે આ સંશોધન તૈયાર કરીને બનાસના લાખો પશુપાલકોને સમર્પિત અમારા નિયામક મંડળે કર્યું છે. હું અમારી સાયન્ટિસ્ટોની ટીમને અને અધિકારીઓની ટીમને પણ હૃદયથી આ બદલ અભિનંદન આપું છું. એક કામ એવું જ મોટું કામ કર્યું છે પ્રોબાયોટિકનું. હું કેટલાક વર્ષ પહેલાં અમે બહાર ગયા હતા, જયંતભાઈ અહીંયા બેઠા છે હતા મારી સાથે, એ કંઈક પીતા હતા, યાકુડ હતું કદાચ, મને યાદ છે. મેં કીધું જયંતભાઈ તમે તો આવડા મોટા માણસ યાકુડ શું પીવો? એમણે મને વાત કરી કે આમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય
અને ત્યાંથી મને ક્લિક થયું કે પ્રોબાયોટિક. પછી ડૉક્ટરોને પૂછ્યું તો એ તો કીધું કે પ્રોબાયોટિકની ટેબ્લેટ આપે છે. કોઈને આફરો ચડી ગયો હોય, પચતું ના હોય, પાચન ક્રિયા ના થાય તો શું કરે છે? તો પ્રોબાયોટિકની ડૉક્ટર દવા આપે, ગોળી આપે. ધ્યાનમાં એ આવ્યું કે પ્રોબાયોટિક ક્યાંથી લાવે છે? જર્મનીમાંથી લાવે છે, દવા તરીકે, મેડિકલ તરીકે. અને એ પ્રોબાયોટિક બીમાર પડે માણસ એને આપે તો એ માણસને તરત પેટ હળવું થઈ જાય. એક લન ગોળી તો તરત પેટ હળવું થઈ જાય. વિચાર કર્યો કે બનાવે છે કોણ? જર્મની બનાવે છે. અને એ પછી ફેડરેશનની સાથે બેસીને, એનડીડીબીની સાથે બેસીને બનાસની ટીમે પ્રોબાયોટિક બેક્ટેરિયા ડેવલપ કરવા માટેનું નક્કી કર્યું. અને દર વર્ષે ભારતની અંદર 90 કરોડ કરતાં વધારાના પ્રોબાયોટિક બેક્ટેરિયા બહારથી આવતા. આપણે જૂજ કિંમતે તૈયાર કરી શકાય એવા ભારતના આંતરડામાં, ભારતના દેશના નાગરિકોના આંતરડામાં હોય એવા બેક્ટેરિયા ડેવલપ કર્યા. અને બેક્ટેરિયાને શ્વાસની સાથે જોઈન્ટ કરવાનું કર્યું, બીજી પ્રોડક્ટમાં આપવાનું ચાલુ કર્યું. આજે એ બેક્ટેરિયા તૈયાર કરવાની લેબ આપણે તૈયાર કરી. આખા ભારતની બધી ડેરીઓ જે અમૂલની છે એની શ્વાસની થેલીઓ જે વેચાય ને એ બધામાં પ્રોબાયોટિક બેક્ટેરિયા સાથે નાખ્યા. આખા દેશનું આરોગ્ય સુધારવાનું કામ કર્યું. અપચો ના થાય, બીમાર ન પડે, રોગ ન થાય, અને એટલા સસ્તા તૈયાર કરીને આપ્યા છે કે આખા દેશનું હેલ્થ સુધરી રહ્યું છે. અને પ્રોબાયોટિક લેબ આપણે જે તૈયાર કરી એનું પ્રોડક્શન પણ આપણે ચાલુ કરી નાખ્યું છે. એ બનાસે ક્રાંતિ કરી છે. એમાંથી દર વર્ષે 30-40 કરોડની આવક મળે ને એવું કામ થઈ ગયું આપણને આ વેચીને પણ. એટલે આ પ્રોબાયોટિક બેક્ટેરિયા ડેવલપ કરવાનું કામ પણ આપણે કર્યું. પહેલાં આવી ગોળીઓથી બધા દુનિયા ચલાવતી, જર્મનીથી લાવતા, વિમાનમાંથી આપણે ત્યાં પણ અલગ અલગ વસ્તુમાં નાખતા તો જર્મનીથી લાવતા. આ આપણે પાલનપુરની લેબમાં જ કરી નાખ્યું. આપણી દીકરીઓએ કર્યું, આપણા દીકરાઓએ કર્યું. એમણે સંશોધન કરીને આ સંશોધન કરી આપ્યું. આ લેબ આપણે ત્યાં ઊભી કરી છે. પાલનપુરની એક જગ્યા પડી હતી ને એની અંદર જ ઊભી કરી. આ ભરાઈ રહ્યા છે અને બેક્ટેરિયા સાથેનું, દહીં સાથે એનું કલ્ચર તૈયાર કર્યું છે. અને આ કલ્ચર આખું તૈયાર કરીને બીજી ડેરીઓને આપણે પહોંચાડી દઈએ છીએ. ઠંડુ પહોંચાડવું પડે. અને એ પહોંચે એટલે બીજી ડેરીઓ પણ અલગ અલગ, હવે પ્રાઇવેટવાળા પણ આપણી પાસે આવવા માંડ્યા લેવા માટે. અને એક નવી આવક મારા પશુપાલકોની આ પણ ઊભી થઈ રહી છે. આમાંથી પણ પૈસા મેળવતા આપણે થયા. હવે યાકુડ માટે પણ આપણને ફેડરેશન, આજે જયંતભાઈ આવ્યા છે, યાકુડ બનાવવાનું કીધું છે. એટલે આવનારા સમયમાં બેક્ટેરિયા સાથેનું દહીં યાકુડ બનાવીને નાની શીશીમાં તૈયાર કરીને બીજી પ્રાઇવેટ વિદેશની કંપનીઓ 30-35 રૂપિયામાં આપે છે. આપણે એનાથી ઓછી કિંમતમાં એક નવું માર્કેટ આવનારા સમયમાં અમૂલના નામે, અમૂલનું યાકુડ આપણે માર્કેટમાં મૂકતા આપણે થઈ શકશું. એટલે નવો એક કામ, નવી પ્રોડક્ટ આપણે મૂકી શકાશે. બાયો સીએનજીનું કામ તમે જોયું છે. એક પ્લાન્ટ હતો. આ પૈસા શરૂઆતમાં કર્યું ત્યારે નિષ્ફળ જશે એવું લાગતું હતું. સાણની આવક મળતી થાય ખેડૂતોને. તો દામામાં એક પ્લાન્ટ કર્યો. પછી લાગ્યું કે આ મોટું વધારે કરવું પડે. તો નવા પ્લાન્ટ બનાવવા માટે જર્મનીની એક કંપની, જે સુઝુકી, જાપાનની, મોદી સાહેબે આપણને એમાં મદદ કરી અને કીધું કે પૈસા તમને આપશે, હું કહું છું મદદ કરશે, તમે જાપાન જાઓ. જાપાન જઈને એની સાથે બેઠા, વાત કરી. 250 કરોડ કરતાં વધારે રૂપિયા એમણે આપણને પ્લાન્ટ બનાવવા માટે આપ્યા. વ્યાજે નહીં હો, ઉસીના નહીં. સમજાય છે? વ્યાજે કે ઉસીના નહીં. આયા છે પાછા આપે એ રીતના નહીં. 250 કરોડ રૂપિયા કીધા. જમીન તમારી, ખર્ચો અમે આપશું, બનાવો. તો આપણા પશુપાલકોનો રૂપિયો એમાં ખર્ચાય નહીં. અને સુઝુકી કંપનીએ આવડું કામ, એની સાથે આપણે સહભાગિતાથી આવડું મોટું કામ ચાલુ કર્યું છે. આ છે આપણો બાયો સીએનજી પ્લાન્ટ, ભૂખલાનો અને બીજો લાખણીનો. લાખણીની બાજુમાં છે, આગથળામાં. આ બે તૈયાર થઈ ગયા છે. આ મહિનામાં 2 પ્લાન્ટો મોટા તૈયાર થઈ જશે, બાયો સીએનજી પ્લાન્ટ. અને બીજા નવા, એક ધાનેરામાં, એક થરાદમાં, અને ત્રીજો પ્લાન્ટ વડગામની અંદર ભૂખલામાં પણ તૈયાર થઈ ગયો છે. ત્રીજો પણ એક પ્લાન્ટ. એમ કરીને 5 નવા પ્લાન્ટો આપણે બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. અને આ ઉપરથી ભારતના નીતિ આયોગે, મોદી સાહેબે નીતિ આયોગને બાયો સીએનજીના કામમાં બનાસ મોડલ
એ નીતિ આયોગે શબ્દ સાથે નવી પોલિસી પણ ભારત સરકારની અંદર મૂકી છે. એક જેમ છાણમાંથી રૂપિયો આવક મળે તો લગભગ 15-20 રૂપિયા આવક એક ખેડૂતને મળતી થાય. તો જો ગાયનું જરણ છે, ગૌમૂત્ર છે, તે તો અમૃત જેવું છે. એમાં સંશોધન કર્યા પછી એમાંથી આવક થાય તો શું થાય? 1 રૂપિયે લીટર, 1 રૂપિયે કિલો ગાયનું છાણ લઈએ તો 10-15 રૂપિયા આવક રોજની મળતી થાય. પણ જો ગાયનું જરણ લઈએ તો એમાંથી તો ચમત્કાર જેવી વસ્તુ છે. તો ગાયના જરણમાંથી જમીનને નવ પલ્લવિત કરવા માટેની શક્તિ રહેલી છે. અનેક એવા તત્વો છે કે જે આખી જમીનને નવસાધ્ય કરે છે. એમાં દેશી ગાયનું જરણ છે એ તો ચમત્કાર છે. આપણી સાયન્ટિસ્ટો બેઠા, એના પોષક તત્વો કાઢ્યા અને R&D કર્યા પછી નક્કી કર્યું કે એક ડેરી એવી બનાવીએ જે ગાયના જરણની ડેરી હોય અને રોજનું 15 લીટર જેટલું, 10 લીટર જેટલું જરણ એક ગાય આપે. 5 રૂપિયે લીટર જરણ લેવાનો સંકલ્પ કર્યો. 15 હોય તો હું તો કહું 12 લીટર જ કરીએ ને તો 12 50 60 રોજના 60 રૂપિયાની આવક એક ગાયના જરણમાંથી પશુપાલકને થાય. ખોરાક મોટા ભાગનો ગાયનો એમાંથી નીકળી જાય. રાધનપુરમાં ડેરી કરવાનું નક્કી કર્યું, એનું જે શીત કેન્દ્ર હતું એની અંદર, અને એ ડેરી તૈયાર થઈ ગઈ. આ મહિનાની અંદર ગાયના જરણમાંથી, ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાનું કામ એ દેશની અંદર આપણી બનાસની ધરતી ઉપર થઈ રહ્યું છે. આ બહુ મોટી ક્રાંતિ આપણે ત્યાં થઈ રહી છે. આ એનું કેટલુંક દ્રશ્ય તમને બતાવું છું. ગાય માટેના જરણની ડેરી હવે આને બધી જગ્યાએ કરશું. આની સફળતા પછી અલગ અલગ જગ્યા ઉપર લઈને ગાયનું જરણ પ્રોક્યોર કરવાનું કામ કરશું આપણે. તો છાણમાંથી આવક મળે, જરણમાંથી આવક મળે, દૂધમાંથી આવક મળે તો ખેડૂત, પશુપાલક વધારે પૈસાદાર થાય. આ એના માટેનું જે આપણું શીત કેન્દ્ર હતું ને એમાં જ કેટલા મશીનો લગાડીને આ કામ આપણે આગળ કર્યું છે. એની વિવિધ પ્રોડક્ટો મૂકી છે. એનો પ્રયોગ કર્યો એટલો મોટો સરસ પરિણામ છે કે અદ્ભુત છે. એક આપણે ખીમાણાની અંદર આપણું શીત કેન્દ્ર બંધ પડ્યું હતું, તો એમાં એક બેક્ટેરિયા આણંદની યુનિવર્સિટીએ ડેવલપ કર્યા હતા. એ બેક્ટેરિયા સાથેની પ્રોડક્ટ આપણે ખીમાણામાં ચાલુ કરી. જેટલું ઉત્પાદન કરીએ છીએ બધું વેચાઈ જાય છે. નફો કરતું થઈ ગયું ઇન્સ્ટિટ્યૂટ. હવે એની 4 ગણી નવી આવક સાથે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ, તો DAP, યુરિયા એના ઉપર આધારિત રહેવાને બદલે આપણે જૈવિક ગાય આધારિત આ બધી પ્રોડક્ટો તૈયાર કરીએ, એમાં વિજ્ઞાન ઉમેરીએ અને જમીન ઝેર મુક્ત જમીન બનાવવાનું કામ કરીએ, ઝેર મુક્ત ખોરાક બનાવવાનું કામ આપણે કરીએ. આનું પણ ખૂબ સારું પરિણામ છે. પડ્યું નથી રહેતું, લીટર ભરી ભરીને લોકો લઈ જાય છે. અને ખેડૂતો જે લઈ ગયા છે તો બીજી વખત બટાકાવાળા, દાડમવાળા તો પડાપડી કરે છે કે અમને આ જ આપો, અમારે DAP નથી નાખવું, યુરિયા નથી નાખવું, અમારે આનાથી જ કામ કરવું છે. હવે આ વાત કર્યા પછી દૂધનું સંપાદન આટલું હતું, આટલું થયું 12-15 વર્ષમાં, અરે 10 વર્ષમાં. આ વખતે અધિકતમ 1 કરોડ લીટર જેટલું દૂધ આ વર્ષનો રેકોર્ડ આપણા જિલ્લાએ બનાવ્યો છે. પશુપાલકોને જે મહિને દૂધની ખરીદીની રકમ ચૂકવતા હતા એ 381 કરોડ રૂપિયા હતા આજથી 10 વર્ષ પહેલાં. આજે મારા પશુપાલક માતાઓ બહેનોના ખાતામાં 1300 કરોડ કરતાં વધારે રૂપિયા દર મહિને એના અકાઉન્ટમાં જમા થાય છે. ટર્નઓવર પણ જે 10 વર્ષ પહેલાં આઝાદીના 50 વર્ષે આપણું ટર્નઓવર 5000 કરોડનું થયું હતું, અને આ 10 વર્ષની અંદર 5000 કરોડમાંથી સીધું 21000 કરોડનું ટર્નઓવર માત્ર 10 વર્ષમાં. આ સૂકો કહેવાય, લોકો જેને એમ કહેતા પસાદ જિલ્લો છે, આ પસાદ જિલ્લાએ આવડી મોટી ક્રાંતિ એક ધંધાની અંદર કરી છે. 4 ગણી 50 વર્ષમાં જેટલું હતું એનાથી 50 વર્ષનું 4 ગણું ટર્નઓવર સુધી આપણે પહોંચ્યા છીએ. પોતાની મૂડી એ 342 કરોડ હતી, આજે આપણી મૂડી 1000 કરોડ કરતાં સંઘની વધારે થઈ છે. મિલકતો જે છે એ પણ 940 કરોડ હતી, એની જગ્યાએ 4639 કરોડની મિલકતો મારા લાખો પશુપાલકોની આજે બની છે. આના માલિક તમે છો. અમે તો આજે છીએ, કાલે નહીં હોઈએ,
પરંતુ મારા પશુપાલકો અજર અમર છે. આ એના બાળકો માટેની આ મિલકત છે. આ એના માટે આ રૂપિયા વધારીએ છીએ કે પૈસા તો આપીએ પણ એના વગર એની મિલકત પણ એટલી બનાવતા જઈએ કે આવતીકાલમાં ક્યારેક કોઈ તકલીફ મારા બનાસવાસીઓને ના પડે, મારા બનાસના પશુપાલકોને ના પડે. આ એની મિલકત આટલી બનાવી છે. શેર ભંડોળ પણ 123 કરોડ હતું, 485 કરોડ થયું છે. લોનો જે લીધી, આપણે નવા પ્લાન્ટ કર્યા, એના માટે આપણે લોન લેવી પડે, લોન લઈને આપણે કરીએ છીએ. તો લોન લીધી હતી આપણે 2000 કરોડની લોન હતી આજથી 10 વર્ષ પહેલાં, 1999.62 કરોડ. આજે આપણી પાસે લોન આપણા પ્રોજેક્ટ માટેની માત્ર 610 કરોડ રૂપિયા છે. આટલા પ્રોજેક્ટ કર્યા પછી પણ લોન ઘટી છે. 1389 કરોડ રૂપિયાની લોન આપણે ચૂકવી. એટલે આપણા માટે જે આ પ્લાન્ટ નવા જે બનાવ્યા ને એના આટલા કરોડ રૂપિયાની લોન આપણે ચૂકવી. ભાવ વધારો પણ આપ્યો, ભાવ પણ સારો આપ્યો, નવા પ્રોજેક્ટ પણ બનાવ્યા, લોનો પણ ભરી અને લોન ઘટાડી. જે હતી એનાથી 2000 કરોડ 1900 કરોડથી વધારે હતી એ ઘટાડીને 600 કરોડ રૂપિયાની લોન આપણે કરી શક્યા. આ આપણા કર્મચારીઓ, અધિકારીઓ જે રાત દિવસ ખંતથી કામ કરે છે, નિયામક મંડળ એકમત બનીને કામ કરે છે અને સાક્ષી ભાવે બધા લોકો જે કામ કરે છે અને લાખો પશુપાલક માતા બહેનોનો આશીર્વાદ છે. એના કારણે જ આ ક્રાંતિ ભારત દેશમાં એક બનાસકાંઠા નામના જિલ્લાએ કરી શક્યું છે. બાકી જે લોકો જાણકારો હોય એના માટે તો આ અદ્ભુત ચમત્કાર છે કે આવું કઈ રીતે થાય. લોન પણ ભરાય, નવા પ્રોજેક્ટ પણ થાય, ભાવ પણ સૌથી વધારે આલે ને ભાવ વધારો પણ આપે. બધું એકસાથે કઈ રીતે થાય? પરંતુ તમારા આશીર્વાદથી આ બધું કામ એક એક કરતાં થઈ રહ્યું છે. ખર્ચ કેટલો થાય છે, ક્યાં ક્યાં થાય છે? તો પેકેજિંગ ખર્ચ, આપણે દૂધના ટોટલ પૈસા 100 રૂપિયા દાખલા તરીકે આવ્યા, તો 100 રૂપિયામાંથી ટોટલ ખર્ચો કેટલો થાય? તો 100 રૂપિયા અમારી પાસે આવે છે, એમાંથી 82 રૂપિયા અને 10 પૈસા પશુપાલક સુધી પહોંચે છે. અને બાકીના જે પૈસા છે એમાંથી આ બધું ખર્ચ થાય છે. પેકેજિંગ ખર્ચ જે થાય છે એમાં 3% ખર્ચ થાય છે, પ્રોસેસિંગના 3%, પાવર અને બળતણ 1%, ટ્રાન્સપોર્ટેશનના 3%, અન્ય જે નાની વસ્તુ અંદર બદામ, બીજું ત્રીજું વસ્તુ, ખાંડ, બધું જે લાવવું પડે એની ખરીદીના 2%, પગારનો ખર્ચ બધા કર્મચારીઓનો થાય છે એના 2%, વ્યાજ, બહારથી મૂડી આપણે 2 વખત લેવી પડે છે મૂડી. એક તો નવા પ્રોજેક્ટ કરવા માટે અને બીજી દૂધ આપણે શિયાળાના 4-6 મહિના એટલું આવે છે કે આપણે 1 કરોડ લીટર આપીએ તો વેચવાનું તો 50 લાખ લીટર જ વેચાય છે. તો એ બધું દૂધનું પાવડર આપણે બનાવીએ, ફેટ બનાવીએ તો એ પૈસા તો વધતા જાય. 4 મહિના 6 મહિના સુધી એના પૈસા મળે નહીં માર્કેટમાંથી. અને પશુપાલકોને તો રોજે રોજ પૈસા આપણે આપવા જ પડે. એને તો 15 દાડા થાય એટલે પૈસા આપવાના, વસ્તુ વેચાણી હોય કે ના વેચાણી હોય. તો 4 મહિના ના વેચાણું હોય, 6 મહિના ના વેચાય. અમુક વસ્તુ તો એવી થાય કે 12 મહિના 1.5 વર્ષ સુધી એ વસ્તુ ના વેચાય. પણ પશુપાલકને તો 15 દૂધે પૈસા આપી દેવાના. તો આપણે એ ટાઈમે વધારે જ્યારે દૂધ આવતું હોય ત્યારે લોન લઈને પણ એને સમયસર 15 દાડે પૈસા આપણે આપી દઈએ છીએ. તો એનો ખર્ચો 1% છે વ્યાજનો, ઘસારો 1%, મરામત ખર્ચ, અન્ય ખર્ચ 1%. આમ કરીને ટોટલ પૈસાના 82.10 પૈસા પશુપાલકના ખાતામાં જાય છે. અમેરિકા અને બ્રાઝિલ, ડેનમાર્ક જેવા દેશ પણ 100 રૂપિયાના 50 રૂપિયા એના પશુપાલકોને આપી શકતા નથી. 50 રૂપિયા હું જવાબદારીપૂર્વક કહું છું. આ બનાસકાંઠા જિલ્લો એના પશુપાલકોને 82.10% પૈસા ડાયરેક્ટ એના ખાતામાં ચૂકવે છે. આ આપણે એક ક્રાંતિ કરી છે, આપણે ભેગા મળીને આ ક્રાંતિ કરી છે. ભારત સરકારે પણ આપણને અલગ અલગ યોજનાઓમાં ખૂબ મદદ કરી. આ વખતના અલગ અલગ ડેરીના પ્રોજેક્ટો માટે, જેમ મેં પહેલી વાત કરી ને એ પશુપાલકો માટેની યોજનાઓ હતી, આ ડેરીના પ્રોજેક્ટો માટે પણ આ વખતે 72 કરોડથી 72.81 કરોડ રૂપિયા અલગ અલગ સબસિડીઓ આપણે સરકારમાંથી, ભારત સરકારમાંથી, રાજ્ય સરકારમાંથી લાવી અને આપણા પ્રોજેક્ટોના કામમાં પણ આગળ વધાર્યું છે. ભાવ, હવે તમે જેની રાહ જુઓ છો ત્યાં પહોંચ્યા આપણે.
છેલ્લા 12 વર્ષમાં દૂધના ભાવો શું હતા, દૂધની કિંમત કેટલી અપાતી હતી પશુપાલકોને, તો 505 રૂપિયા હતા. ગયા વખતે લગભગ 989 કરોડ જેટલું થયું, એટલે 1000 કરોડ ને તોય પણ 1000 ગણીએ તો લગભગ ડબલ જેટલા ભાવ. આજથી 50 વર્ષ પહેલથી કરતાં આવતા જેટલા પૈસા હતા 10 વર્ષ પહેલાં જે ખેડૂતોને પૈસા ચૂકવાતા હતા, આજે જે ખેડૂતોને પૈસા ચૂકવાય છે એ ડબલ પૈસા થશે આ વર્ષે થાય. પહેલાં 10 વર્ષ પહેલાંનો જે ભાવ હતો લીટરે જેટલા હતા, આ વખતે લીટરે એટલા રૂપિયા એને ચૂકવાશે. લગભગ પહેલાં 10 વર્ષ પહેલાંના ને આ વર્ષના ગણશો તો લગભગ ડબલે પહોંચી જશું. એટલે ભાવમાં વધારો જે કર્યો એની વાત તમારા બધાની વચ્ચે મૂકી છે. તો 505 કરોડ હતા, આ વખતે 1007 કિલો ફેટ પ્રમાણે આપવાનો નિર્ણય આપણા પશુપાલકો માટે આપણું ડેરી કરી શક્યો છે. ખૂબ સંતોષ થાય છે એના કારણે. 1000 રૂપિયા કિલો ફેટે આપશું એવું સપનું જ્યારે જોયું હતું ને ત્યારે એમ લાગતું કે આટલે પહોંચી વળશું. અમારા અધિકારીઓ પણ કહેતા, સાહેબ 1000 રૂપિયા આપીએ ને તે દેડાએ આપણું સારું કહેવાય. આજે 1000 ને ક્રોસ આપણે કરી શક્યા એમડી શ્રી. એટલા માટે અંદરથી જે કામ કરવાવાળી ટીમ છે ને એને પણ હૃદયથી ખૂબ અભિનંદન. ભાવફેર કેટલો આપ્યો, કેટલા રૂપિયા ભાવફેર તરીકે આપ્યા. ભાવફેરની રકમ પૈસા આપ્યા એના ઉપરથી જાય છે. આ વખતે અમે 200 કરોડ રૂપિયા, 207 કરોડ વધારે ગયા વખત કરતા, 206 કરોડ રૂપિયા ગયા વર્ષે જે કિંમત આપી હતી ને ચૂકવવાના એના કરતાં વધારે રૂપિયા ઓલરેડી ચૂકવી દીધા છે. 200 કરોડ જે અત્યાર સુધીમાં ચૂકવ્યા ને એમાં 200 કરોડ એટલે 2.5% ભાવ વધારો આવે ને એનો આવે ને એટલા રૂપિયા તો ઓલરેડી પહેલાં જે ગયા વર્ષે ચૂકવ્યા એના કરતાં આ વર્ષે ભાવ વધાર્યો ને એના કારણે ચૂકવ્યા છે. અને ભાવફેર કેટલો ચૂકવવાનો છે, તો પહેલા વર્ષે 2016માં 284 કરોડ હતું. દર વર્ષે તમે જોતા જશો લગભગ વધારતા 284 કરોડ 10 વર્ષ પહેલાં આપણે ચૂકવતા હતા. ગયા વર્ષે 1973 કરોડ રૂપિયા પહોંચાડ્યું હતું. તો અમારા એમડી શ્રીને અધિકારીઓ બધા કહેતા કે 2000 કરોડે પહોંચી જાય ને તો વટ પડે એમ. આવું લક્ષ્ય બધા વિચારતા હતા કે આપણે અમારા નિયામક મંડળમાં બધા બોલે, સાહેબ એવો સમય આવે 2000 કરોડ રૂપિયાનો ભાવ વધારો આપી શકાય. મેં કીધું ચિંતા ના કરશો, એ સમય પણ તમારો આવશે. આ વખતે ભાવ વધારાની રકમ જે ચૂકવવાની થાય છે એ રકમ છે, ગયા વખતે 1973 કરોડ હતા, આ વખતની રકમ છે 2131 કરોડ રૂપિયા. ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે. 200 કરોડ પહેલાં ચૂકવ્યા પછીની વાત છે હો, એ વધારે નહીંતર એ ગણો તો તમારે હજુ વધારે થાય. 2131 કરોડ રૂપિયા. દૂધ મંડળીનો જે ભાવ વધારો હશે, જે મેં વાત કરી હતી 778 કરોડ રૂપિયા એ પણ જમા થશે. એટલે આ મહિનાની અંદર, એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય 2909 કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલાં મારા પશુપાલકોને ભાવફેર તરીકે આ બંનેના ચૂકવવામાં આવશે. તમને લાગશે કે ભાવ વાત કરી ટકાવારીમાં કેટલું છે, બધાને એ પણ જાણતા હોય છે. તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી, લગભગ 400 મંડળીઓને બાદ કરો તો લગભગ 5% ઉપરનો છે. 5%, 6%, 7%, કેટલાકનો 9% સુધી પહોંચી ગયા છે. પશુપાલકોનો જે ભાવ 200 કરોડને બાદ કરી દઈએ એ જે આપ્યો છે તો પણ 18.32%, એને જો ભેગા કરીએ તો 20.32%, અને પશુપાલકની દૂધ મંડળીઓના અને બે ના કરીએ તો મિનિમમ હું માનું છું કે 25% ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે. કેટલાકને તો 27%, અને બાકી જે બચ્યા છે તો કદાચ એના કરતાં પણ થશે. દાખલા તરીકે તમારું કાનુબેન કેટલું તમારું દૂધ થયું, કેટલા રૂપિયાનું ભરાયું? 2.4 કરોડ.
તો મને લાગે છે કે તમારા ભાગમાં 40 થી 50 લાખ રૂપિયા ભાવ વધારો આવશે. 2 કરોડનો થયો ને એટલા લગભગ એના સાથે. વાહ, અભિનંદન તમને બધાને. ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો. તમે બધા પણ રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો. 2 હાથ ઊંચા કરીને તાલી પાડો રાજી થયા હોય તો. આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે